શનિવારે રાજકોટ ગેમ ઝોનના આગ લાગ્યા બાદ રાજ્ય સરકારે તમામ 8 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ગેમ ઝોનનું નિરીક્ષણ કરવાનો આદેશ આપી વિવિધ વિભાગોની સંયુક્ત ટીમોએ 20મી વધુ ગેમ ઝોન, વોટર પાર્ક, મેળા અને અન્ય ફન ઝોન પર તોડફોડ કરી હતી. રવિવારે શહેરમાં કુલ 10 ગેમ ઝોન, 4 મેળા, 1 સર્કસ અને 1 જાદુ શોને અને અન્ય નિયમોના ઉલ્લંઘન પર સીલ કરી દીધા હતા. તેમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને સુરત શહેર પોલીસ તથા સુરત કલેક્ટર, DGVCL, ફાયર અને આરોગ્ય વિભાગની અને SMCના વિવિધ વિભાગોની બેઠક બોલાવી અને દરેક ટીમમાં 12 સભ્યો સાથે 4 ટીમો બનાવી અને રવિવારે મોડી સાંજ સુધી જગ્યાનું ઓડિટ કર્યું. આજે અહીંયા તમામ ડિપાર્ટમેન્ટ્સ આપણા કોર્પોરેશન, પોલીસ, કલેક્ટરશ્રીના પૂરા સમગ્ર તંત્ર જોઈએ, એના સિવાય જોઈએ अपना GIDC ने जो है इंडस्ट्री डिपार्टमेंट, एजुकेशन डिपार्टमेंट, अपना DGVCL तमाम सीनियर अधिकारीओ अँ आज एक मीटिंग राखीने जो एक टीम बनावीने अने एक पूरे टीम वेल कोऑर्डिनेटेड टीम जेथी तमाम जेटला भी अमारा एवा जग्याओ है ज्यां पब्लिक गैदरिंग वधु थाय छे, जेमां खास करीने जो है कि हॉस्पिटल्स थई गया जो है अपना एना सिवाय जो मार्केट प्लेसेस, एम्यूजमेंट पार्क जो थई गया अने गेमिंग जोन्स वगैरह थई गया जो है અને આ તમામ જગ્યાઓ જે તુરંત ટીમ સારી રીતે એકબીજા સાથે કોઓર્ડિનેટ કરીને કે ફાયરના બાબતમાં જો એ પબ્લિક ક્રાઉડિંગ અને પબ્લિક સેફ્ટી બારામાં જેટલા મેઝર લેવાના છે એના ચેકિંગ કરવા માટે જો ટીમો બની ગઈ છે. ગઈકાલથી જ કામ ચાલુ છે અને આ રીતે કામ આગળના દિવસોમાં બી ખૂબ એના માટે એકદમ કડકાઈથી અને તમામ બાબતોમાં કોઈ કચાશ રાખ્યા વગર જો કામગીરી સમગ્ર ટીમો એક કોઓર્ડિનેટેડ એફર્ટ કરશે જો એના માટે આજના મીટિંગ હતી. આજે પોલીસ કમિશનર શ્રી, કલેક્ટર શ્રી, DGVCL, ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર, હોસ્પિટલ્સના અધિકારીશ્રીઓ, ફાયરના અધિકારીશ્રીઓ અને એવા વિવિધ વિભાગો સાથે એક મીટિંગ યોજવામાં આવેલ હતી અને સરકારશ્રીની સૂચના પ્રમાણે હવે આગામી દિવસોમાં જે કામગીરી કરવાનું છે એમનું એક એક્શન પ્લાન અત્યારે બનાવવામાં આવ્યું છે. કાલથી જ કામગીરી ઓલરેડી ચાલુ થઈ ગઈ છે, પણ બધા વિભાગો મળીને પબ્લિક સેફટીના રિલેટેડ જેટલા પણ NOCs અને મંજૂરીઓ હોય છે અને જેટલી પણ કામગીરી હોય છે એ સમગ્ર શહેરમાં અને એમનું ઝુંબેશ સ્વરૂપમાં ચકાસણી કરવામાં આવશે અને ચકાસણી થયા પછી આ બાબતે જે પણ એક્શન લેવાના થાય છે એ બધા જ એક્શન પણ સ્ટ્રિક્ટલી લેવામાં આવશે. મેડમ, માર્કેટ વિસ્તારમાં હજી પણ ટેક્સટાઇલ માર્કેટના સંચાલકો ફાયર સેફટી મુદ્દે ખૂબ જ ઉદાસીન વલણ દાખવી રહ્યા છે, તો આવા સંજોગોની અંદર કઈ રીતની કાર્યવાહી હવે કરવામાં આવશે? પબ્લિક ગેધરિંગથી રિલેટેડ જેટલી પણ મોટી જગ્યાઓ છે સમગ્ર સુરત શહેરમાં એમાં તાત્કાલિક અસરથી બધાને જ પબ્લિક સેફટીના લાગતા તમામ પ્રકારની કાર્યવાહી કરવાની રહેશે. જે પણ આ કાર્યવાહી કરવામાં નિષ્ફળ જશે તો એમના સામે કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે. સરકારી શાળાઓમાં ફાયર સેફટી નીતિ NOC નથી ઘણી શાળાઓમાં, તો 5 વર્ષની રજૂઆત પણ થાય છે, એને લઈને કોઈ હવે આગળ કામગીરી થશે? આજે બધા DO શ્રી, DPO શ્રીઓ, બધા જ અધિકારીશ્રીઓ ઉપસ્થિત હતા, એટલે આ બાબતમાં બધાને સૂચના આપવામાં આવેલ છે અને એ લોકો આ બાબતમાં તમામ પ્રકારની કાર્યવાહી કરશે.